સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. भगवान की जय, रामापीरनी जय, प्रगट नकलंग धाम की जय, विश्राम बापानी जय, रामापीरनी जय. मनन तमने आज आ भूमिनी मालिपा लावनार हो ने तो राणाभाई सोहला बाकी आपणे तो क्या बाप आई जोયું તો કાઈ આમંત્રણ તમારો આવ્યો હાજે તમારો હારી દેહનાર માણસ છે નીરજભાઈ ભલે 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 ફોન પર જાય ફોન પર જગ્યા કેતા મારી જગ્યામાં આવે पीर महाराज की भाव विभुक થઈ જાય ભાઈ બાપ ભાવ હે વિદ્રુ પત્નીને એવું નહોતું કે મારે ભગવાનને છાલ ખવરાવી છે બાપ એ તો ભાવ વિભુક થઈ ગયા હતા. आयो शरण तुम्हारे समुदार पार को भक्तों को कभी शिव तुम्हें निराश ना किया, बाबा जी ने जो चाहा वो वरदान दे दिया. भक्तों को कभी शिव तुम्हें निराश ना किया, बाबा जी ने जो चाहा वो वरदान दे दिया. बड़ा है तेरा दायरा बड़ा दातार तू, बड़ा है तेरा दायरा बड़ा दातार तू. आयो शरण तुम्हारे प्रभु तार तार तू, आयो शरण तुम्हारे प्रभु तार तार तू. તમારા આશીર્વાદ તમારા આશીર્વાદ बोलिए नर्मदे मात के श्री सीताराम महाराज के रामादेव पीर के जय. बोलो भाई सब संतन की जय. अपने अपने गुरु महाराज के जय. व्यास पीठाधीश भगवान के जय. श्री राम जय राम जय जय राम. श्री 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 राम जय जय राम. राम श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री
જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વ્યાસપીઠાધીશ્વર શ્રી ગાંડા ભગતજી, સબ ભક્તગણ, ભાઈઓ બહેનો અને બાળકો, આજનો આ શુભ અવસર છે. ભગવાન આપણને ક્યાં લઈ જવા માંગે છે? ભગવાને કીધું છે રામાયણમાં, તુલસીદાસજી માને છે કે બડે ભાગમાં નશતનું પાવા સુર દુર્લભ સબ ગ્રંથ નિગાવા. સબ ગ્રંથો, વેદ, ઉપનિષદ સબ ગાય છે કે ભગવાન આપણને મનુષ્ય દેહ આપ્યો છે. તો આપણને કોઈ દી વિચાર આવવો જોઈએ કે મનુષ્ય દેહ મળે છે ક્યારે? મનુષ્ય દેહ તમને ભગવાન 84 લાખ યોનિમાંથી ફરતો ફરતો જીવ જ્યારે દુખી થાય છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, મને હવે આમાંથી તું છોડાવ. જ્યારે ભગવાનને દયા આવે છે ત્યારે આપણને મનુષ્ય દેહ મળે છે. અને મનુષ્ય દેહ મળ્યા પછી આપણને સત્સંગ, ભજન, સારો સંગ એ જે મળે છે એ ઈશ્વરની કૃપાથી મળે છે. આપણી કૃપા કંઈ કરતી નથી. આપણે એમ કંઈક અમે ભજન કરીએ છીએ, અમે કથા કરીએ, અમે વાર્તા કરીએ, અમે આ કરીએ, અમે સત્સંગ કરીએ, દાન કરીએ, આ કોઈ તમે આપણી તાકાત નથી કે આપણે એમાં કરી શકીએ. ઈશ્વરની કૃપા હોય તો જ આ બધું થાય. અને ઈશ્વરની કૃપાથી ભાઈ ગુરુ કૃપા હોય ને તો એથી વિશેષ માણસ તરી જાય છે. ઈશ્વર તો તમને તારવા માટે બેઠો છે, પણ તમારે જે લાઈન દોરી જોઈએ છે તમને બતાવે છે કોણ? તો કે ગુરુ. ગુરુ કે છે, ગુરુ અંધકારમાંથી ઉજાલામાં લઈ જાય એનું નામ ગુરુ છે. ગુરુ કે ગુરુ કર્યાથી ગુરુ થઈ જતા નથી. ગુરુની અંદર શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, નિષ્ઠા એ બધું આપણે રાખવું જોઈએ, ત્યારે આપણને ગુરુની ફળીભૂત થાય છે. નહીં તો કહે છે કે ગુરુ નરકમાં અને ચેલો ઠેલા ઠેલ થાય તમારે કે હા ભાઈ ગુરુ મળ્યા. ગુરુ કરવા સહેલા છે, ગુરુની આજ્ઞામાં રહેવું બહુ જ કઠિન છે. ગુરુ તો આપણને એમ કહી દે કે ચાલ બેટા હું તને બનાવું છું, ચેલો હું તને જ્ઞાન આપું છું. પણ એ જ્ઞાન આપ્યા પછી આપણે જો એને વાગોળીએ નહીં, એને આપણે સુધારીએ નહીં, એની પાછળ આપણે મહેનત ના કરીએ તો એ ગુરુનો કંઈ આપણો ગુરુનો વાંક નથી, વાંક આપણો છે કે આપણે એને જાણવા માટે પ્રયત્ન ના કર્યો. ગુરુને જાણવા માટેનો પ્રયત્ન તમારે લાખો પ્રયત્ન છોડી કરીને અને ગુરુનો પ્રયત્ન કરવો જોઈએ કે ગુરુ મને કયા રસ્તા ઉપર લઈ જાય છે. એક કવિતા હતા કે ઊંડે અંધારેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, તું હીણો હું છું તો તુજે દર્શના દાન દઈ જા. કે હે ભગવાન, આ સંસાર સાગર ઊંડો કૂવો છે, એમાંથી અમને તું બહાર કાઢ અને બહારથી સત્સંગ દ્વારા અમને અમારું જીવન સફળ થઈ જાય, અમારા જીવનની અંદર અમે આગળ વધે, ભગવાનની કૃપા હોય, ગુરુની સત્યનિષ્ઠા હોય. એટલે તો કીધું છે કે રામાયણજીની અંદર ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો આભ્યા વિના ન પશ્યંતે સિદ્ધા શાંતમ ઈશ્વરમ. શંકરજી છે એ વિશ્વાસનું સ્વરૂપ છે અને માતા પાર્વતી છે એ શ્રદ્ધાનું સ્વરૂપ છે. તુલસીદાસજીએ શ્રદ્ધા વિશ્વાસને પહેલા બતાવ્યા છે. શ્લોકની અંદર પહેલો શ્લોક છે કે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપે. શ્રદ્ધા ના હોય, વિશ્વાસ ના હોય તો મારું જીવન શ્રદ્ધા વિશ્વાસ વગરનું નકામું છે. શ્રદ્ધા કેના ઉપર રાખવી જોઈએ? આ જગત ઉપર શ્રદ્ધા રાખીએ તો આપણને જીવનની અંદર કોઈ દિવસ આપણી ના ઉપાર ના થાય, પણ ગુરુ ઉપર, ગુરુના વચન ઉપર, ઈશ્વરના વચન ઉપર, ઈશ્વરની નિષ્ઠા ઉપર જો આપણને સત્યતા હોય તો જ આપણે એની અંદર ઈશ્વરની પ્રાપ્તિ કરી શકીએ છીએ. નહીં તો ઈશ્વરની પ્રાપ્તિ આપણા માટે દુર્લભ છે. જેમ મનુષ્ય દુર્લભ છે ને એમ ગુરુ મળવા દુર્લભ છે. ગુરુ મળ્યા પછી ગુરુના આશીર્વાદ મળવા મુસીબત છે. એના આશીર્વાદ મળ્યા પછી આપણું જીવન આપણે સાચે રાહ પર લઈ જઈએ તો જ આપણને ગુરુ અને ઈશ્વરની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. એના માટે આપણે સતત પ્રયત્ન કરવો જોઈએ. ગુરુ કહે છે કે ભાઈ હા તારે આ કામ કરવાનું છે, આ તારે કામ નથી કરવું, પણ આપણી બુદ્ધિ ચલાવે કે ના ના ગુરુએ તો કીધું છે, પણ આપણે તો આપણું આ કામ કરી જોઈએ. આપણને ફળીભૂત કેવું થાય છે આપણને ખબર પડે. આપણે આપણું ડાપણ દોડીએ કે હા ભાઈ ગુરુએ તો કીધું, પણ આપણે એક થોડુંક તો આપણે આમાં અંદર આપણું ડાપણ નાખી જોઈએ કેટલું લાગે છે.
પછી ખબર પડે કે એનું પરિણામ આવે ને ત્યારે આપણને ખબર પડે ઓહો આપણે ક્યાં ઊંડા ખાઈમાં પડી ગયા આપણને ખબર નથી પડતી. અને સંતોના જે જીવનની અંદર બધા સંતો ઋષિ મુનિઓ થઈ ગયા એના ગાણ ગવાય છે. કરોડો લાખો અબજો રૂપિયા દેવાવાળા દાનવાળાના કોઈના નામ નથી ગવાતા. આ નરસિંહ મહેતા, મીરાબાઈ, જાનાબાઈ, તુકારામ, આ બધા જે સંતો થઈ ગયા અને એમાં સૌરાષ્ટ્રના જે સંતો આપણા થઈ ગયા એના જેવી તો સૌરાષ્ટ્ર છે એ સંતોની ભૂમિ છે. જેમ ઉત્તરાખંડ છે એ દેવભૂમિ છે, સૌરાષ્ટ્ર છે એ સંતોની ભૂમિ છે. અને સંતો જેટલા સૌરાષ્ટ્રની અંદર સંતો થઈ ગયા એટલા બીજા કઈ જગ્યા પર સંતો નથી. સંતોની ભૂમિ હતી એટલે જ ઈશ્વર આપણે ત્યાં આવ્યો છે. કૃષ્ણ દ્વારકામાં આવવાનું કારણ એક જ છે કે સૌરાષ્ટ્રની ભૂમિ નેમ કેન પ્રકારેથી ભાવુક પ્રેમી છે, શ્રદ્ધા વિશ્વાસ વાળી પ્રેમી શ્રદ્ધા છે બધા ઉપર, એટલે ઈશ્વર આપણે ત્યાં આવ્યો છે. નહીં તો કાં આવડી મોટી દૃષ્ટિ પડી તેને કેમ ન ક્યાંય જવાનું થયું? દ્વારકામાં આવવાની ઈચ્છા થઈ. સમુદ્ર તો આવડા મોટા મોટા સમુદ્ર હતા બધી જગ્યાઓ ઉપર, પણ ઈશ્વર આવે છે જ્યાં તમારો ભાવ, આપણો પ્રેમ, જ્યાં આપણી શ્રદ્ધા, જ્યાં નિષ્ઠા એ હોય છે ત્યારે જ આપણને બધું પ્રાપ્ત થાય છે. ભાગવતમાં આપણને કીધું છે કે જ્યારે સુખદેવજી કથામાં બેઠા તો દેવોને એમ થયું કે ઓહો આ તો ભલે દેવતા છે, ઉપર દેવતાને કાંઈ કરતા કાંઈ મળતું નથી. એના પુણ્યના જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી આ સુખ સાહેબી ભેગવી ઓગળી અને પાછા નીચે આવે છે. એટલે તો કીધું છે ક્ષણે પુણ્ય મૃત્યુ વિશંતિ, કે તમારો જો પુણ્યનો ક્ષય થઈ જાય એટલે પાછું તમારે આ ભૂમિ ઉપર જન્મ લેવો પડે છે. ઉપર કહીએ છે ને જે કર્મ કરીએ છીએ એ આપણે અહીંયા જ કરી શકીએ છીએ. તો તુલસી આને કીધું કે સુખદેવજીને કે ભાઈ તમારે અમૃત તમને પાઈ દઉં તો અમને કથા અમૃત આપો. સુખદેવજી પૂછે છે વ્યાસજીને કે બોલો સુખદેવજી તમને અમૃત આપ્યું છે કે આપ્યું અમૃત પીવું છે કે ઓલું અમૃત પીવું છે? સુખદેવજી કે બોલો ગુરુજી આપણને કયું અમૃત મને પ્રાપ્ત થાય ને ક્યાં અમૃતથી મને ઈશ્વરની પ્રાપ્તિ થાય એમ અમૃત મને પાવ. તો કહે છે કથા અમૃત છે એ જીવનની અંદર તમને આ લોક પરલોક બધા સુખ સંપત્તિ જે બધા આપે છે એ આ કથા અમૃત આપે છે. અને કથા અમૃત પીધા પછી જ તમને સાચું જ્ઞાન થાય, ત્યાં સુધી સાચું જ્ઞાન થતું નથી. સત્સંગની અંદર બેસીએ આવા સંતોની, આવા ભક્તોની, આવા બધાની પ્રેરણાથી, અને એ ઈશ્વરની કૃપા છે. આપણે કોઈ એમ કહે કે ના ના આપણે નથી, ના, ઈશ્વરની કૃપા વગર પાંદડું ચાલતું નથી. ઈશ્વરની કૃપા હોય તો જ આપણને આ જીવન મળ્યું છે અને તો જ આપણે આ રાસ્તા ઉપર આવ્યા છીએ. નહીં તો દુનિયા આટલી મોટી પડી છે, અબજો ખરબો માણસો પડ્યા છે, પણ નથી ઈચ્છા થતી કારણ કે એના પુણ્યના પ્રતાપ નથી. પુણ્યના પ્રતાપ હોય તો જ આપણને સત્સંગ મળે છે, તો જ આપણે વિવેક આવે છે. અને બીનું સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા બીનું સુલભ ના સોહી. વિવેક જ્યારે ક્યારે આવે કે સંગ કરીએ, સતનો સંગ કરીએ ત્યારે જ આપણને વિવેક આવે છે. ત્યાં સુધી વિવેક નથી આવતો. નહીં તો બધા આપણે ચાલીએ છીએ, એવું કંઈ નથી, બધા મનુષ્યો ચાલી જ રહ્યા છે. પણ આપણે વિવેકશીલ, શ્રદ્ધાશીલ, ભક્તિશીલ જીવન જીવવું હોય તો શ્રદ્ધા, સત્સંગ અને કથા મારફત જ આપણને આ બધા આપણના જીવનની અંદર આપણે રાહ પામી શકીએ છીએ. બાકી કોઈ ઈશ્વરને વગર પ્રાપ્તિ શકતું નથી. તો ભગવાને આપણે બધા ઉપર ખૂબ કૃપા કરી છે કે આવા ભગત આપણને કથામૃત પાડ્યા છે. અને કથા અમૃત છે, અમૃત છે. તમને મૃત્યુમાંથી ઉપર લઈ જવા માટેનું અમૃત છે. મરવું તો બધાને છે, કઈ કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યા. અમરપટ્ટો લઈને કોઈ કરતા કોઈ જીવનની અંદર આવ્યું નથી ને આવવાનું નથી. અને જે અમરપટ્ટો લેવા છે એને આપણે પૂછવા જઈએ તો એને ખબર હોય અત્યારે જે જીવી રહ્યા છે પંચપામાં એને ખબર છે કે હવે આટલી લાંબી જિંદગી કેમ જીવવી. આપણને 100 વર્ષનું આયુષ્ય થઈ જાય તોય પછી હાલવાની, ચાલવાની તકલીફ છે, બોલવાની તકલીફ, સાંભળવાની તકલીફ. હવે એ જીવન આપણને કેવું લાગે? ગમે છે એવું જીવન? તો જીવન આપણને જ્યારે ઈશ્વરે આપ્યું છે ને ત્યારે આપણું જીવન ઈશ્વરને જવાનીમાં સમર્પિત કરી દેવું જોઈએ. એવું કંઈ નથી ઘર છોડીને સાધુ થઈ જવું. કોઈને ઘર છોડીને સાધુ થવાની જરૂર નથી. જેના ભાગ્યમાં હોય સાધુ થવાનો, બાકી કોઈએ સાધુ થઈને જીવન જીવવાની જરૂર નથી. પણ તમારું જીવન અયોધ્યા છે, ચિત્રકૂટ છે, દ્વારકા છે, એવી ભૂમિ જેવું તમારા જીવન બનાવો તો અહીંયા બેઠા આપણને ઈશ્વર છે.
ઈશ્વરને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. કહાવે છે હળિયું કાઢે હળી ના મળે. ક્યાંય કરતા ક્યાંય હળી કાઢવા નથી. તમારા જીવનની અંદર જે તમે અત્યારે સાંભળો છો એને તમે વારોવાર વગોળો. જેમ ગાય ભેંસ ઘી ખાઈ લે અને પછી વાગોળે છે એમ આપણા માટે વાગોળવાની વસ્તુ છે. આ સાંભળી લેતું એને વારંવાર મનન કરો, એનું ચિંતન, અને એ મનન અને ચિંતન જ આપણા જીવનનો રાહ બની જાય છે. તો ભગવાન કૃપા કરે બધાને સબ સુખે સુખીના સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત ભાગ ભવે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બહુ સરસ ભારતી માતાજીએ એની વાણી રૂપી એને જે સમજાણું છે એ બધી વાત એની તમે સાંભળી, પણ એને વચ્ચે નાની એવો ટુકડો કીધો એ મગજમાં હટ ન ઉતરે. ભક્તિ જોવાની છે બાપ. સંત છે ને સંત શાનમાં જ સમજાવે, ચોખ્ખું કે જ નહીં. સમજાય તો બાપ. પણ આમાં તો માં નર્મદા એવું છે, માં ભારતી માતાજી, બાવાજી તમારા હશે ઈ તમને ભજશે. બાવાજી હશે બાવાજી આસરે હૈન આવે રે લગાર રે પરબનાથી. હે ઠાકર ભાવડી જાયાની ગુરુ મારલા હે બાવા ઠાકર મારી ફરકની માં અમારી એમ કે બાપ જેની જુવાન હતી બાપ પીયુને મળવા જવાના વર્તા હતા. પણ ખરેખર બાપ જેનો અંદાજ માપો ને તો એ પીયુને મળવા જ ગઈ છે. જગત જોતું તું કામ અમર હાહરે જાય. અમારે નક્કી કર્યું કે હું હવે હારે જ જાઉં છું મારે બાપ. ફરક એટલો છે બાપ, આ મૃત્યુ લોકનો પ્રિય નહીં બાપ, એ તો પરમેશ્વરને પ્રિય માનીને મળવા ગઈ હતી. બાવાજી હરણા બાવાજી પહેલા કરણીય રે પ્રગતિયા. આવે બાવાજી પહેલાદને કારણે પ્રભુ પ્રગતિયા. બાવાજી હરણા કશ ન કરો રે સહાર રે બાવાજી તમારા બાવાજી આસરે આવે રે લગાર રે રબનાથી જાયાની ગુરુ મારા. મારી બા અમારે એમ કે બાવા હાડા ત્રણ બદલે દ્રૌપદી લજિયા રાખીશ બાપ.
બાવાજી 999 શિર તમે પૂરિયા આને એના ગુરુનો પાવર બોલે છો બાપ બાપ કરશનદાસ બાપુના શિષ્ય છે નહીં અને ગુરુ માટે ભાવ જોઈ લે બાપ 100 રૂપિયાની કિંમત નથી મારા બાપ અને એના પિંડની માલિકા એના ગુરુ રોમે રોમે વસન રમવા મળ્યા હોય બાવાજી 999 શિર તમે પૂરિયા બાવાજી 999 શિર તમે પૂરિયા બાવાજી દ્રૌપદી ને દાસી તમારી રે જાણો રે પરબના પીર અને ભાવડી ઝાલાની ગુરુ મહારાજ છે બાવાજી તમે શેરી તમને પરબની મારી માં અમર એમ કે બાવા ઠાકર અને ધીમે ધીમે બાપ આ કળજુગ આવ્યો બાપ કળજુગના માનવીઓ નહીં સમજે બાપ મૂળ ધર્મ મેલી દેશે જૂનો ધર્મ ભૂલી જાય બાપ બાવાજી કાળીંગો આવ્યો છે ઉલતા પાટ આવ્યો છે ઉલટા બાવાજી લોપે છે એ મારી રે મોર સાદો રે પરબના પીર બાવાજી બાવાજી ઝાલાની ગુરુ મારલા પણ મારો પરબનો પીર એમ કે બાપ અમર વાયુને આવતા વાર લાગે અને કરતા તન ઘણો પહેલા ભોગો બાપ એક સેકન્ડ વાટ ન જો બાપ કોઈ નાભીથી નાદીથી પરાના બોલ જો મને પોકારી દે ને એને પલ વાર ન જવા દો તરત તૈયારીઓ બાપ બાવાજી ઝટક પગ દઈ સડશે ઈ ઘોડ લે બાવાજી પગ દઈને સડે બાપા ઘોડ બાવાજી જબુ કે એજ લીલું લાવે નિશાના પરબના પીર બાવાજી ઝાલાની ગુરુ મહારાજ બાવાજી બાવા અરે બાપ અરે બાવાજી તમારા હશે તમને ભજશે બાવાજી તમારા હશે તમને મારો ઠાકર બાપ સાક્ષી પુરાવો થઈ જાય બાપ કોણ કરી જાય છે ખબર ન પડે નકળંગની કળાની કોઈને હજી ખબર નથી પડી બાપ દેખાય નહીં કરીને વયો જાય ખબર ન રે બાપ આને નકળંગ કહેવાય કોઈ નામ નહીં જેને આડ નહીં જેને માસ નહીં બાપ જેને કોઈ શરીર નહીં
મારી અમરમાં એમ કે બાવાજી અમે તો કળજુગ આવ્યો છે, અમારી મરજાદ લોપાઈ જાય. આ જૂનો ધર્મ મનુષ્ય મેકી દે. પણ બાવો કે બાપ અમર ધોળા ઘોડે જેથી શંખ વાગે, સતની સિંગી પીર હાદુરના હાથની માલિપા હોય. મારો સાહેબો ઉત્તર દશાથી સરસે બાપ, ગઢ ઢેલડી નગરથી દળ કટક આવશે. સોટી લાથી ખપ્પર ને ખાંડો લઈ માતા સામડ એ પૃથ્વી માથે ડગલા ભરશે, ધરતી ભાર નો ઝીલી કે બાપ. અમારા સંતો ભારતના બોલીને ગયા મિથ્યા ન થાય. જુનાને તેથી જાંગીના વાગશે અમર. નવ હાથના યોધા એ દળ કટકની માલિપા હશે બાપ, જેને અવળી રૂવાડી વાળા કહેવાય. કુડિયા કપટીને બાવોજી ઘાણીએ ગાલી અને એનું તેલ કાઢી છે અમર. એ રગત નીકળશે, એની મસાલું હળગશે. વંથલીની માલપા વેવા મંડાશે બાપ. મારો સાહેબો હથેવાળી મેઘડી નારીને પરણમાં આવશે. એના મીંઢોળ બાપ, મોડીઓ ને મીંઢોળ એના પરબે ઉતરશે બાપ. વિચાર કરો, સરભંગ ઋષિનો આશ્રમ, સરભંગ ઋષિનો ધૂણો જ્યાં કહેવાય. કાઠિયાવાડની માલિપા કોઈ જૂનામાં જૂની જગ્યા હોય ને બાપ, તો મારા પરબ વાળા પીરની છે. છેલ્લી કડીમાં માં અમારી એમ કે ગરવા દેવી દાસ પરતાપે અમર માં બોલી. ગરવા દેવી દાસ પરતાપે અમર માં બોલી. મારી માં અમર ચિંતા કેવી કરે બાપ. ગુરુ ચિંતા ન કરે તો કોણ કરે. તમારા સેવકોની આય બાવા લઈ લેજો તમે, સંભાળ રે પરપના પીર. હવે બાવડી ઝાલાની ગુરુ મારા લાજ. છેલ્લી કડીમાં માં કેવું કે બાપ, બાવા તારા હોય ની સંભાળ લેજે બાપ. નક્કી કરવા સંતો કેવું કેવું આપણને બતાવીને ગયા, કેવું કયું કહીને ગયા. પણ આપણો જન્મ થયો પછી મોટા થયા ને, આની માલિપા હીરો છે બાપ, હીરો. એની માથે શીથરા વીટી દીધા, મોહના, ક્રોધના, લોભના. આ શીથરા આગા જાય તો હીરો લાઈટ પાડે ને બાપ. તો કોક ઝવેરી એને ઓળખે ને તો ઝવેરી હાથમાં લઈ લે ને, પણ શીથરા આપણા જ્યાં સુધી નીકળશે નહીં બાપ, ત્યાં સુધી હીરાની ઓળખાણ નહીં થાય. અરબો ખરબો રૂપિયા ખર્ચતાય આ હીરો ન મળે ન મળે ને ન મળે બાપ. અને આયા બાપ ખંભાળિયાની માલિકા જીવન રોજ ગાયું સારવા વયો જાય. એક દી સમય એવો આવીને વળ્યો, ગુરુ મહારાજ નું શરીર વૃદ્ધ થઈ ગયું છે, જીવનની જુવાની છે બાપ, જીવનની જુવાની ભૂલ.
મેન તમે બુદ્ધિમાં બાપ બાળપણ ખોઈ નાખ્યું, જુવાનીમાં મેન તમે ઝપાટા મારી લીધા બાપ. પણ જેને બાળપણાની ભક્તિ કરી, જેને યુવાનીની ભક્તિ કરીને એને નવખંડ નામ રાખી દીધા બાપ. પ્રહલાદનું નામ જોવો, ધ્રુવનું નામ જોવો બાપ. યુવાની બાપ મીરાનું નામ જોવો તમે. અભાગી જીવ સમરી લેસી, એક દિવસ એવો આવશે રામ, કાયાથી હસલ હાલ્યો જાહેરે રામ, કાયાથી હસલ હાલ્યો જાહેરે. અભાગી જીવ સમરી લેસી, એક દિવસ એવો આવશે રામ, કાયાથી હસલ હાલ્યો જાહેરે રામ, કાયાથી હસલ હાલ્યો જાહેરે. આ કાયામાંથી એક દી હસલો હાલ્યો જાયો બાપ. મનની મનમાં રહી જાહે, મેં આમ ન કર્યું, મેં આમ ન કર્યું, મેં આમ ન કર્યું. લુગડા બદલવામાં રહેશું બાપ, કલર ફેરવવામાં રહેશું, લાલી પાવડર લગાડવામાં રહેશું, ત્યાં આણું આવીને ઉભો રહી જાય. આણંદ ત્યાં નહીં ઉભા રહે પછી બાપ. ઓ માત પિતાને પુત્ર પરિવાર, એ માત પિતાને પુત્ર પરિવાર, સગાઈ તારા ભાઈ સ્વાર્થ કેરા. માત પિતાને પુત્ર પરિવાર, સગાઈ તારા ભાઈ સ્વાર્થ તેરા. મારું મારું તો સિદ્ધને કરે છો, મેલી જાવું રે પરદારું રે રામ, કાયાથી હસલો હાલ્યો જાય રે રામ, કાયાથી હસલો હાલ્યો જાય રે. અભાગી જીવ સમરી લેશી, એક દિવસ એવો આવશે રામ, કાયાથી હસલો હાલ્યો જાય રે રામ, કાયાથી હસલો હાલ્યો જાય રે. આ કીર્તન ક્યાં ભજન ક્યાં વાણી, આ તમે જ્યાં ને સમજો એ બાપ. કીર્તન સમજો તો ભલે, રાહડો સમજો તો ભલે, ભજન સમજો તો ભલે બાપ. આ વાણી બે કડી બોલે, મારી વેદના બોલે બાપ, હું નથી બોલતો, આ મારી વેદના બોલે છે બાપ. સંસારમાં રહેવાનું છે, ગર્થાશ્રમમાં રહેવાનું છે, જે આપણા દીકરી દીકરાનું જે આપણે પાલન પોષણ કરવું પડે કરવાનું છે, ધંધો જે કરતા હોય કરવાનો છે. કાંઈ નથી કરવાનું એવો મારો દાવો નથી બાપ, પણ આની અંદર કહેવાનો મતલબ દરિયામાં રહી અને તરવાનું છે, આની માલપા રહીને નીકળી જવાનું છે. અંદરથી ખોજ હોવી જોઈએ, મારું કાંઈ નથી બાપ. વગર લુગડે હું આવ્યો એક દી બાપ, અને વગર લુગડે આ દુનિયા મને એક દી મેકલી દેવાની, શમશાનમાં લઈ જઈને આને અગ્નિ દાહ દઈ દેવાની બાપ. હું જેથી જન્મો હશ ને બાપ, તેથી મારો જેટલો વજન એટલો જ શમશાનમાં આનો રાખનો ઢગલો એટલો જ વજન નો થાય.
વધારે 100 ગ્રામ ન થાય બાપ. બાપા મને ઘણી વાર કે વસરામ બાપા ઘણી વાર કે ગાંડા તું કાયા નહીં, મારી પાસે બહુ ડાળા દે. કે બાપા મને ડાળા દેતા જે બીજું આવડતું નથી, હું કરું? જો હું આ ડાળા ન દીધા કરું, જો હું આને કીધા ન કરું, પળ પળ જ્યારે જ્યારે સમરણમાં બે ઉતાર્યાની સંભાળ ન લો બાપા, મને ક્યાં લઈ જાય છે ને એનું કાંઈ નક્કી નથી. અહીંયા જીવણો બાપ ખંભાળિયાની માલિપા, વગડાની માલિપા ગાયું સારે. મોરાર સાહેબે બાપ સંતોને વાયક મેકલી દીધા કે આ તિથિ અને આ વાર તેથી મારે હમાત લેવાની, મારે કદી પડદે થવું બાપ. પહેલાના સંતો શરીફળ માગી લેતા બાપ કે મારે ત્રીજા દિવસે હમાત લેવાની, કોઈ કે મારે 5મા દિવસે હમાત. આવા તો હજારો કાઠિયાવાડની ભૂમિકાની માલિપા દાખલા છે. મારા સાધુડાએ હાથે શરીફળ માગી લીધું, પણ આ શરીફળ કોણ માગી કે બાપ? જેની કાયાની માલિપા યાધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણને કાઢી નાખે ને એને થઈ જાય બાપ સમાધિ. યાધિ, વ્યાધિ અને ઉપાધિ એની કાયાની માલિપા ન હોય, એને અળગી કરીને મૂકી દીધી હોય, એને થાય બાપ સમાધિ. સર્વે સંતોને સર્વે ગતને બાપ વાયક આપ્યા, પોતાના જીવનને મોરારે ન કીધું બાપ મારે આ તિથિએ આ વારે હમાત લેવી છે, ન કીધું. જીવન તો રોજ જેમ ગાયું સારવા જાય એમ ગાયું સારવા વયો જાય. સંતો અવરનવર મળ્યા આવવા તો મોરારને એમ થયું અમારા આશ્રમમાં તો અવરનવર સંતો બધા આવે જ છે બાપ, આવ્યા છે બધા સંતો. મોરાર સાહેબ અને જીવન હવારમાં હારે બહેન શિરામણી કરી બાપ. જેને આપણે શિરામણી કહીએ ને કે શિરાવા દો, એમ હારે શિરામણી કરી. સતાય મોરારે ન કીધું જીવણાને જીવણા આ બધા સંતો આવ્યા છે ને આજ હમાત લેવાની, મોરારે ન કીધું. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.